Imagine, just imagine, if your mind take a screenshot right now, તો શું આવશે એમાં? ગુસ્સો, લાગણીઓ, અહંકાર, થકાન કે થોડી ઘણી ક્લેરિટી? સ્ક્રીનશોટ તો લેવો પડશે ને, કારણ કે કહેવાય છે કે મન કે જીતે જીત હૈ, મન કે હારે હાર. અને આ જ વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણએ આજથી 5000 વર્ષ પહેલા भगवत गीता 6ठा अध्याय 6ठा श्लोक में कही है कि अगर आप अपने मन पर विजय प्राप्त करते हैं तो वो आपका बंधु है, अगर आप ऐसा करने में विफल रहते हैं तो वही आपका सबसे बड़ा शत्रु है. In our whole life we are just trying to win people's conversation, conditions and competitions. પરંતુ સાચી લડાઈ તો આપણા ભીતર જ હતી ને. આપણે એવું ક્યારેય પૂછવાની કોશિશ કરી છે કે ઇઝ માય માઇન્ડ ઇઝ સપોર્ટિંગ મી ઓર sabotaging મી? પીપલ એવું કહે છે કે ગીતા એ ખાલી એક ધાર્મિક ગ્રંથ છે, પરંતુ હકીકતમાં શ્રીમદ ભગવદ ગીતા એ આપણા મનને વાંચવા માટેની મેન્યુઅલ છે, એક સાયકોલોજીકલ ગાઈડ છે. બિફોર સાયકોલોજી એક્ઝિસ્ટ કરે એ પહેલા લખાયેલી આ ગાઈડ છે. તો આજે જ તમારા મનનો એક સ્ક્રીનશોટ લો, તમારી જાતને પૂછો કે મારું મન એ મારું મિત્ર છે કે શત્રુ છે? કારણ કે ગીતા doesn't ask you to believe in, ગીતા asks you to observe yourself for the first time.